કક્ષાના વિકલનની મદદથી પ્રથમ કક્ષાના વિકલનની મદદથી દ્વિતીય કક્ષાનું વિકલન એટલે પ્રથમ કક્ષાનું વિકલન એટલે આપણે કોઈ પણ વિધેયનું એકવાર વિકલન કરીએ છીએ. વિધેયનું એકવાર વિકલન કર્યા બાદ કોઈ પણ વિધેયનું બે વાર વિકલન કરવાથી કોઈ પણ વિધેયનું બે વાર વિકલન કરવાથી દ્વિતીય કક્ષાનું વિકલિત મેળવી શકાય. કેવું? તો દ્વિતીય કક્ષાનું વિકલિત અથવા વિકલન મેળવી શકાય. બરાબર છે. હવે આપણે સમજીએ, આપણે જે ભણવું છે શું છે? તો દ્વિતીય કક્ષાનું વિકલન. આપણે જે ભણવાનું છે શું ભણવાનું છે? તો દ્વિતીય કક્ષાનું વિકલન. તો સમજીએ, સમજૂતી આ પ્રમાણે સમજી શકાય કે વિધેય આપણને y આપેલું હોય તો એનું જે પ્રથમ કક્ષાનું જે વિકલન છે, પહેલી વાર વિકલન કરીએ y નું, એટલે આપણે શું કરતા? x ની સાપેક્ષ વિકલન dy/dx. તો આ પ્રથમ કક્ષાનું વિકલિત અથવા વિકલન કહેવાય. આ પ્રથમ વખત વિકલન, આ પ્રથમ વખત આપણે શું કર્યું? તો વિકલન કર્યું. એ જે dy/dx છે વિધેય, એનું પાછું ફરીથી તમને જે મળ્યું એનું બીજી વાર વિકલન કરીએ. બીજી વખત વિકલન. કઈ વખત? બીજી વખત જ્યારે આપણે વિકલન કરીએ એટલે શું મળશે? તો d²y/dx². તો આ પ્રથમ કક્ષાનું વિકલિત છે અને આ દ્વિતીય કક્ષાનું વિકલિત છે. તો આપણે જે ભણ્યા આટલા સુધી ભણ્યા છે dy/dx, જો આ રીતે આપેલું હોય, આ રીતે પણ લખાય, y આપ્યું હોય તો એનું પ્રથમ કક્ષાનું વિકલિત y1 થાય અને એ y1 નું ફરીથી વિકલિત કરીએ એટલે y2 થાય. શું? તો પ્રથમ વખત વિકલન. જ્યારે તમે પ્રથમ વખત વિકલન કરો એટલે y નું શું થશે? y1. અને એનું બીજી વખત વિકલન કરો, બીજી વખત વિકલન કરીએ એટલે પાછું y1 નું શું થશે? y2. તો આ બંને શું છે? તો દ્વિતીય કક્ષાનું વિકલન આને કહેવાય. આને શું કહેવાય? તો દ્વિતીય કક્ષાનું વિકલિત અથવા વિકલન. તૃતીય કક્ષાનું વિકલિત અથવા વિકલન. એ પ્રમાણે y2 પણ શું છે? તો દ્વિતીય કક્ષાનું વિકલિત. તો આ પ્રમાણે આપણે લખી શકીએ. જો આ પ્રમાણે આપેલું હોય, fx આપેલું હોય, વિધેય આ પ્રમાણે આપેલું હોય, તો એનું પ્રથમ કક્ષાનું વિકલન શું કરીશું આપણે? f'(x). અને એનું બીજી વખત વિકલન કરીએ એટલે શું મળશે? તો f'(x). પ્રથમ કક્ષાના વિકલનની મદદથી દ્વિતીય કક્ષાનું વિકલન શોધી શકાય. આ પ્રથમ કક્ષાનું જે વિકલન છે એની મદદથી આપણે શું કરીએ છીએ? દ્વિતીય. તો આ પ્રથમ વખત વિકલન છે, આ દ્વિતીય વખત વિકલન છે એમ કહેવાય. હવે એવું આપેલું હોય કે ભાઈ y², તો આનું પ્રથમ વખત તમે વિકલન કરો x ની સાપેક્ષે. આનું આપણે શું કરીએ છીએ? પ્રથમ વખત વિકલન
તો પ્રથમ વખત વિકલન કરી એટલે ઘાતનું થાય 2y અને y નું આપણે શું કરતા y1 થશે, y વર્ગનું 2y અને y નું આપણે શું લખતા y1, y નું શું થશે y1 બરાબર। જો y1 સ્ક્વેર આપ્યું હોય, શું આપ્યું હોય y1 સ્ક્વેર અને એનું તમે વિકલન કરો તો એ બીજી વખત વિકલન થશે, અહીંયા બીજી વખત વિકલન, કારણ કે એકવાર તો વિકલન તમે કરી નાખ્યું ત્યારે તમને y1 મળ્યા, y ઉપરથી y1 મળે એટલે પ્રથમ વખત વિકલન અને y1 ઉપરથી y2 મળે એટલે દ્વિતીય વિકલન। તમે જ્યારે આનું કરશો એટલે શું થશે, તો પહેલું ઘાતનું 2y1 અને પછી y1 નું શું થશે y2। તો આ બીજી કક્ષાનું છે, તો આ ધ્યાન રાખવાનું કે y² નું પ્રથમ કક્ષાનું વિકલન 2y × y1 આ રીતે પણ લખાય અથવા આ રીતે પણ આપણે લખતા હતા ખબર હોય તો, અને આ રીતે પણ લખાય કે y² નું વિકલન શું થાય તો 2y × dy/dx આવું થાય પ્રથમ વખત વિકલન। આ પ્રથમ વિકલન y1 સ્ક્વેર આપ્યું હોય તો એનું બીજું વિકલન કરીશું, કયું તો બીજું વિકલન અથવા બીજી વખત વિકલન। તો 2y1 ઘાતનું કરવાનું જે પ્રમાણે કરે, પહેલા ઘાતનું 2y1 અને y1 નું આપણે શું કરીએ છીએ y2 અથવા y² આપ્યું હોય તો આમ લખાય ને 2y y1 સ્ક્વેર, તો 2y1 અને y1 નું શું થશે y1 એટલે dy/dx, y1 નું થશે y2 આ પ્રમાણે અહીંયા સમજ્યા છે। તો આ પ્રમાણે આપણે વિકલન કરીશું, ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ। ઉદાહરણ લઈએ, પહેલું આપણને એવું આપેલું કે y = sin x, તો આ પ્રશ્ન કેટલી વાર પૂછાય તો એવું પૂછાય d²y/dx² શોધો, આ રીતે પણ પૂછાય d²y/dx² પણ શોધો, અથવા આ રીતે પણ પૂછાય y2 શોધો, આ રીતે પણ પૂછાય y2 શોધો। y2 એટલે ખબર હોવી જોઈએ કે y2 એટલે શું, તો d²y/dx² જ કહેવાય બરાબર છે। તો અહીંયા આપણે જે શરૂઆત કરવાની કે ભાઈ પહેલી વાર વિકલન કે y = sin x છે તો પ્રથમ વખત વિકલન અહીંયા લખવાનું x ની સાપેક્ષે વિકલન કરતા, આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો y નું શું થશે dy/dx, sin x નું શું થશે cos x। ફરી આનું આપણે x ની સાપેક્ષ, આ પ્રથમ વિકલન કહેવાય, આને શું કહીએ છીએ પ્રથમ વિકલિત અથવા પ્રથમ વિકલન। એનું ફરી x ની સાપેક્ષ વિકલન કરીએ, એનું ફરી x ની સાપેક્ષ શું કરીએ વિકલન કરતા, તો આપણે આનું ફરી x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે d²y/dx² થશે, dy/dx નું શું થશે d²y/dx² અને cos x નું કેટલું થશે તો -sin x, અથવા આને આવું પણ લખાય આ d²y/dx² અથવા આ પદના આ રીતે પણ લખાય d²y/dx² એટલે એને શું કહીએ છીએ y2, તો y2 = -sin x। તો આ બરાબર જો y આપ્યું હોય એના ઉપર તમે dy/dx લખો તો એનું બીજી કક્ષાનું વિકલન d²y/dx² કહેવાય દ્વિતીય વિકલન, y આપ્યું હોય અને y1 કરો તો બીજું y2 થાય, y1 એટલે શું તો dy/dx, y2 એટલે શું તો d²y/dx। તો આ બંને સેમ છે, સમજવાનું છે, આ બંને વચ્ચે સંબંધ એક સરખો જ છે, y1 એટલે dy/dx અને y2 એટલે શું તો d²y/dx બરાબર। જે પ્રમાણે સાબિતી આપવાની કે તમને y2 લખવાનું હોય તો આપણે આને y1 કરીને ચાલવાનું, આ dy/dx કર્યા ત્યાં y1 જ કહેવાય, આ શું કહેવાય y1, અને આ જે d²y/dx કહેવાય બીજું વિકલન છે એટલે y2। તો આ રીતે આપણે એનું બે વાર વિકલન કરવું પડે, x ની સાપેક્ષ પ્રથમ વાર વિકલન કરીએ એટલે dy/dx મળે, અથવા એને એમ શું કહેવાય y1 પણ કહેવાય, આમ y1 લખો તો ચાલે। x ની સાપેક્ષ બીજી વાર વિકલન કરીએ અને y2 જો શોધવાનું કે તો આપણે આ લખ્યા આ y2 છે,
જો અથવા કરીને આ રીતે લખવું હોય કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ શું આપણને આપેલું છે sin x, માટે કરીને લખીએ ચલો x ની સાપેક્ષે શું કરીએ વિકલન કરતા. તો જો આ સાબિત કરવું હોય y2 તો હવે આપણે જ્યારે x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે આ y નું શું લખવાનું y1 થાય પ્રથમ વિકલન, sin x નું શું થશે cos x. આ પ્રથમ વિકલન કર્યું આપણે, કયું તો પ્રથમ વિકલન છે, એની કક્ષા 1 છે. આનું ફરી માટે કરીને લખીએ x ની સાપેક્ષ આગળ વિકલન બીજી વાર કરીએ એના ઉપરથી x ની સાપેક્ષે વિકલન કરતા ફરીથી આગળ વધીએ એનું બીજી વાર વિકલન કરીએ. કોનું આનું તો y1 નું y2 કરવાનું. જો આ પ્રમાણે પ્રશ્ન માંગ્યો હોય તો y1 લઈને ચાલુ કરવાનું અને dy/dx રીતે માંગ્યો હોય તો dy/dx લઈને સોલ્વ કરવાનું. તો cos x નું કેટલું થશે મિત્રો અહીં -sin x. તો આ રીતે આપણે લખી શકીએ. આ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે ટૂંકમાં આ યાદ રાખો કે y નું વિકલન કરીએ એટલે y1 મળે એ શું છે y1 એ dy/dx છે. એનું ફરી તમે વિકલન કરો y1 નું એટલે y2 મળે એ શું છે તો d2y/dx2 છે. બરાબર છે. આ જે છે એ y એ વિધેય છે, કોઈ પણ પ્રકારનું આ વિધેય છે. આ શું છે તો એનું પ્રથમ વિકલન છે, પ્રથમ કક્ષાનું લખશો તો એ ચાલશે. આ એનું શું છે પ્રથમ કક્ષાનું વિકલન અને આ એનું શું છે તો દ્વિતીય કક્ષાનું વિકલન. કયું તો દ્વિતીય કક્ષાનું વિકલન અથવા વિકલિત વિકલન કો અથવા. બરાબર છે. આ રીતે આપણે યાદ રાખીશું. આ ટૂંકમાં મેં લખ્યું છે કે કોઈ y વિધેય આલ્યું એનું પ્રથમ કક્ષાનું વિકલન y1 થાય અથવા dy/dx થાય. આ વચ્ચે અથવા છે, બરાબર સમજો. y1 અથવા અહીંયા લખી દઈએ y1 અથવા dy, અહીંયા લખી દઈએ y2 અથવા d2y/dx2, y1 અથવા dy/dx, y2 અથવા d2y/dx2. શું પ્રકાર પ્રશ્ન છે? નીચેના વિધેયોના આ રીતે ઉલ્લેખ કરેલો હશે. નીચેના વિધેયોના દ્વિતીય વિકલિત શોધો. કયા તો દ્વિતીય વિકલિત શોધો. કયા વિકલિત શોધો? દ્વિતીય વિકલિત. નંબર પહેલું લઈએ x² + 3x + 2. આવું વિધેય છે x² + 3x + તો ધારો કે કરીને આપણે આને y લઈ લઈએ કે ભાઈ ધારો કે y = x² + 3x + 2. આનું આપણે x ની સાપેક્ષ વિકલન કરીએ. દ્વિતીય એટલે તમારે જે રીતે લખતા હોય લખવાનું કે માટે કરીને લખવાનું કે x ની સાપેક્ષે કોનું y નું, માટે કરીને લખીએ x ની સાપેક્ષે વિકલન કરતા. આ વિકલન આપણે કરીશું એ પ્રથમ કક્ષાનું છે તો y નું તમે y1 એ લખી શકો અને dy/dx એ લખી શકો. તો dy/dx x² નું થશે 2x, 3x નું કેટલું થશે 3x નું 1 ને 2 અચળ હોવાથી 0. તો આ પ્રથમ કક્ષાનું આપણને વિકલન જે મળ્યું dy/dx = 2x + 3. આ કયું છે
तो आने कયું કહેવાય તો પ્રથમ કક્ષાનું વિકલિત अथवा વિકલન કક્ષાનું શું કહીશું વિકલિત આપણે દ્વિતીય કક્ષાનું વિકલિત શોધવું છે એટલે આનું ફરી x ની સાપેક્ષ કરવાનું તો લખવાનું અહીંયા લખવાનું ફરીથી આમ લખવાનું ફરીથી શું કરો x ની સાપેક્ષે એકવાર તો કર્યું ફરીથી x ની સાપેક્ષે આપણે શું કરીએ એનું વિકલન કરતા તો આ dy by dx નું શું થશે ધ્યાન રાખજો dy by dx નું વિકલન થશે d2y by dx આ કક્ષા 2 થઈ આ એની કક્ષા કહેવાય સામે વિકલન કરીએ તો 2x નું કેટલું થશે 2x નું 2 અને 3 નું 0 3 અચળ છે માટે કરીને લખી શકીએ કે d2y by dx² is equal to 2 તો આ થયું એનું દ્વિતીય કક્ષાનું વિકલિત અને જો તમે આને y1 y2 કરીને ગણતા હોય તો અહીંયા y1 લખવાનું અહીંયા y2 લખવાનું તો એ પ્રમાણે આપણને એક્ઝામ્પલ આવડશે ત્રીજો લઈએ x into cos x શું લઈ આવો છે x ગુણ્યા cos x તો અહીંયા ધારી લઈએ કે આને y કહી દઈએ વિધેયને કે ધારો કે y is equal to x cos x આવું વિધેય છે y કહી દીધું માટે કરીને લખીએ આનું x ની સાપેક્ષ વિકલન કરતા x ની સાપેક્ષે શું કરતા તો વિકલન કરતા સમજો બરાબર અહીંયા બંને x વાળા પદો ગુણાકારમાં છે એટલે ગુણાકારનો નિયમ પ્રમાણે કરીશું તો માટે કરીને y નું કેટલું થશે તો y નું dy by dx આ ગુણાકારમાં છે લખી દઈએ શામાં છે આ ગુણાકાર જેની સાપેક્ષ તમે વિકલન કરો એ બે પદ જો ગુણાકારમાં હોય તો ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન થાય તો x નું 1 થશે એ સમયે cos x m ના m રહેશે x m ના m અને cos x નું કેટલું કરીશું તો માઈનસ sin x તો બરાબર કેટલું આવશે અહીંયા cos x ઓછા x કેટલું લખીશું sin x તો આ dy by dx એ કયું છે વારંવાર લખતા નથી આને કહેવાય પ્રથમ કક્ષાનું વિકલિત ફરીથી લખીએ માટે કરીને લખીએ ફરીથી કોનું તો x ની સાપેક્ષે વિકલન કરતા ફરીથી કોની સાપેક્ષે કરીએ x ની સાપેક્ષે વિકલન કરતા તો dy by dx નું શું થશે d2y by dx² આ cos x નું શું થશે તો માઈનસ sin x કોનું કરવાનું જે પ્રથમ કક્ષાનું વિકલન મળ્યું એનું ફરીથી આ બંને ગુણાકારમાં છે તમે જુઓ આ બંને શામાં છે ગુણાકારમાં તો ગુણાકારના નિયમ પ્રમાણે માઈનસ પછીનું કૌંસમાં લખીશું તો x નું 1 sin x m ના m વત્તા કરીને x m ના m અને sin x નો cos x તો કેટલું આવ્યું લખીએ તો માઈનસ sin x ઓછા અહીંયા લખીએ તો sin x અને ઓછા અહીંયા લખીએ તો x cos x તો ઓછા sin x એટલે ઓછા કેટલું આવશે 2 sin x અને ઓછા x cos x તો આ મળ્યું શું મળ્યું x ની સાપેક્ષ આ પ્રથમ કક્ષાનું વિકલન અને આ ફરીથી x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે આપણને દ્વિતીય કક્ષાનું વિકલન મળે છે શું છે x³ log x તો આ પણ બંને ગુણાકારમાં છે બે સ્વતંત્ર વિધેયો ગુણાકારમાં છે અને પરીક્ષામાં એમ કે તો આવું પૂછે કે તો y2 શોધો શું શોધો y2 શોધો તો આપણે આને y કહી દેવાનું કે ધારો કે આનું નામ શું આપી દઈએ ધારો કે y is equal to x³ શું છે log x
હવે અહીંયા y2 એટલે દ્વિતીય કક્ષાનું વિકલન y2 સોલ્વ કરવાનું છે. y2 એટલે d2y/dx2 જ. તો આપણે આનું x ની આ બંને ગુણાકારમાં છે. આ બંને શામાં છે? તો ગુણાકારમાં. તો માટે લખીએ કે x ની સાપેક્ષે શું કરતા? વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે y નું શું થશે? તો dy/dx. y નું x ની સાપેક્ષ વિકલન dy/dx. આ બંને ગુણાકારમાં છે એટલે વારા પરથી વિકલન કરીશું. પહેલું x³ નું કરીએ તો શું થઈ જશે? 3x² log x એમના એમ વત્તા કરી અને પછી x³ એમના એમ રાખીએ. log x નું કરી દઈએ તો 1/x. તો બરાબર કેટલું આવ્યું? 3x² log x. એક x કેન્સલ થઈ જાય એટલે કે x. તો આ કયું છે? પ્રથમ વિકલન લખો તોય ચાલે અને કક્ષાનું લખો તોય ચાલે. પ્રથમ વિકલિત છે એટલે dy. તમારે જો અહીંયા શું શોધવાનું છે? dy y2 શોધવાનું. dy/dx એટલે એને આપણે શું કહીએ છીએ? y1. માટે કરીને લખો ફરીથી x ની સાપેક્ષ વિકલન. ફરીથી કોની સાપેક્ષ? તો x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો ફરીથી x ની સાપેક્ષ આનું વિકલન કરીએ તો આ y1 છે એનું શું થઈ જશે? y2. આગળ મેં સમજાયું. આ કક્ષા 1 છે, આ કક્ષા 2 છે. બરાબર કરીને લખીએ તો આ બંને ગુણાકારમાં આવ્યા પાછા. એટલે આનું ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું તમે 3m/m અથવા 3x² નું કરો, અથવા કોઈ એમ કે 3m/m અચળ છે ને x² નું કરો તો x² નું કેટલું થાય? 2x log x m/m. ગુણાકારના નિયમ વત્તા કરીને હવે 3x²m/m 3x²m/m અને log x નું કેટલું થાય? તો 1/x. અને વત્તા કરીને આ x² નું કેટલું થાય? તો 2x. આ બંને ગુણાકારમાં છે. 3m/m x² નું પહેલું કર્યું 2x, તો પછી log x m/m. 3 તો અચળ છે એટલે એમાં કોઈ વિકલન કરવાનું રહેતું નથી. અથવા 3x² નું સીધું કરો તો એ ચાલે. 2 આગળ આવે એટલે 6x. આમ સીધું કરી નાખો. આ ઘાત આગળ આવો તો 2 તરી કેટલા થઈ જાય? 6x. log x. એક x કેન્સલ થઈ જાય એટલે કેટલા વધશે? 3x અને વત્તા 2x. આ એક x કેન્સલ તો બરાબર કેટલું આવે? 6x log x વત્તા કેટલા x? તો 5x. તો આ પ્રમાણે આપણે આનું 2 વાર, આટલા સુધી આપણે શીખ્યા હતા 1 વાર વિકલન. આ જે આવે એનું ફરી કરીએ એટલે આપણને દ્વિતીય વિકલન મળે. બીજો એક્ઝામ્પલ લઈએ. e⁻x sin 5x. આવું છે. e⁻x sin 5x. તો ધારો કે ધારી લઈએ આપણે આને શું નામ આપી દઈએ? y = e⁻x વિધેયને શું કહી દીધું? y sin 5x. તો ફરી જુઓ આ બંને ગુણાકારમાં છે. કોની સાપેક્ષ વિકલન કરવાના છે? x વાળા બે પદો શામાં છે? સ્વતંત્ર વિધેય ગુણાકારમાં છે. કોઈ સંયોજિત વિધેય નથી. આ બંને કેવા છે? સ્વતંત્ર છે. વચ્ચે શું છે? ગુણાકાર. તો ગુણાકારનો નિયમ ધોરણ 11. તો માટે લખીએ કે x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે y નું થશે dy/dx અથવા y1 લખાય. ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું કરીએ e⁻x નું વિકલન. તો e⁻x નું વિકલન e⁻x sin 5x m/m વત્તા કરીને નિયમ પ્રમાણે હવે e⁻x m/m અને sin 5x નું શું થશે? તો cos 5x. sin નું શું થઈ જશે? cos 5x. sin નું cos 5x. અને અહીંયા જો x નો સહગુણક છે, સહગુણક હોય તો કરવાનું, એકલા x હોય તો 1 થાય, પણ 5x નું કેટલું થશે? ગુણ્યા કરીને 5. એ ભૂલવાનું નહીં. અંદરનું વિધેય ખાસ જોવાનું કે sin નું તમે cos 5x કર્યા તો cos 5x નું cos થાય. ખાલી એકલું એમ આપેલું હોય
એકલા sin x આપેલા હોય તો sin x નું એકલા અહીંયા પોચ ના આપે અને sin x તો sin x નું સીધું cos x x નું 1 થઈ જાય તો બરાબર કરીને શું આવ્યું આ e raised to x sin 5x e raised to x cos 5x ગુણ્યા 5 આ પ્રથમ વિકલન છે આનું ફરીથી x ની સાપેક્ષ વિકલન શું કરીએ માટે કરીને ફરીથી x ની સાપેક્ષે શું કરીએ વિકલન લેતા અથવા કરતા ચલો ફરીથી આનું x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે dy by dx નું શું થઈ જશે તો d2y by dx2 બરાબર આ બંને ગુણાકારમાં આ બંને શામાં છે તો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું e raised to x નું કરીએ તો e raised to x અને શું m નું m sin 5x m ના m વત્તા કરીને બીજી વાર e raised to x m ના m અને sin 5x નું કેટલું થશે તો cos 5x અને 5x નું કેટલું તો 5 બરાબર છે ચલો વત્તા કરીને આ બંને ગુણાકારમાં છે તો ચલો 5 તો એમના એમ જ રહેશે 5 તમે એમના એમ રાખો તો વાંધો નહીં બંને સાથે e raised to x નું કરીએ તો e raised to x cos 5x એમના એમ બરાબર છે ત્યારબાદ વત્તા કરી અને ફરી 5 તો એમના એમ જ અચળ છે e raised to x એમના એમ અને આ cos 5x નું કરીએ તો માઇનસ sin 5x અને ગુણ્યા 5 5x નું 5 આ રીતે આ 5 જે અચળ છે એ એમનું એમ જ રહે ગુણાકારમાં ઓકે એટલે ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે જોયું તો જુઓ આ જ્યારે વિકલન કર્યા એટલે 3x² નું કર્યું તો 6x² log x એમના એમ ત્યારબાદ ફરી 3x² એમના એમ એ પ્રમાણે આ જે છે 5 એમના એમ રહેશે અહીંયા અને અહીંયા ખબર ના પડતા 5 ને કોમન લઈ લો આપણે વિકલન માત્ર આટલાનું જ કરવાનું છે આ બંને ગુણાકારમાં છે એટલે 5 બંને સાથે ગુણાકારમાં આવશે 5 એમના એમ e raised to x નું વિકલન e raised to x cos 5x એમના એમ ફરી 5 એમના એમ e raised to x એમના એમ cos નું માઇનસ sin 5x અને 5x નું 5 તો કેટલું આવ્યું લખી દઈએ તો બરાબર કરીને લખીએ e raised to x sin 5x વત્તા 5 e raised to x cos 5x વત્તા કરીને 5 e raised to x cos 5x અને 5 ગુણ્યા 5 એટલે 25 માઇનસ કરીને 25 e raised to x sin 5x 5 ગુણ્યા 5 એટલે 25 ના માઇનસ 12 લઈ લઈએ આ માઇનસ છે તો કેટલા આયા આ પદ બંને એક જેવા છે જુઓ e raised to sin 5x ઓછા 25 e raised to sin 5x એટલે ઓછા 24 થશે તો ઓછા 24 ફાઇન 25 આ બંને પદ એક જે સજાતીય પદો છે આ 25 પદ હતા માઇનસ એમાંથી એક પ્લસ કાઢી નાખીએ એટલે માઇનસ 24 અને આ બંને સરખા છે 5 ને 5 10 e raised to x cos તો આ જે આપણને મળ્યું d2y બાય શું મળ્યું dx તો આ પ્રમાણે આપણે એનું વિકલન કરી શકીએ છીએ